Hello students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Viragi and you people are learning chemistry. આપણે લોકો ધોરણ 11 માં 8મું ચેપ્ટર એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ રેડોક્સ રિએક્શન્સ કરી રહ્યા છીએ. એમાંનો આજે 9મો લેક્ચર છે. આગલા લેક્ચર્સમાં આપણે ખાસ છેલ્લા લેક્ચર્સ મતલબ 7મો 8મો લેક્ચર્સ ને એમાં આપણે ઓક્સિડેશન આંક ગણતા શીખાતા. થોડી પ્રેક્ટિસ પણ આપણે કરી નાખી ઓક્સિડેશન આંક ગણવાની, રાઈટ. આજે હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે અને એ છે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારો, ટાઇપ્સ ઓફ ધ રેડોક્સ રિએક્શન્સ. રેડોક્સ પ્રક્રિયાઓના કયા પ્રકારો હોઈ શકે એની આપણે ચર્ચા કરવાની છે, રાઈટ. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે જોઈએ કે કેટલા પ્રકાર ભણવાના છે. તો આપણે ટોટલ 4 પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયાઓ એટલે કે કોમ્બિનેશન રિએક્શન્સ. બીજું છે વિઘટન પ્રક્રિયાઓ, છૂટું પડવું વિઘટન એટલે કે ડિસોસિએશન રિએક્શન્સ. ત્રીજું છે વિષમીકરણ પ્રક્રિયાઓ એટલે કે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન્સ. અને ચોથું છે વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન્સ. ટોટલ 4 પ્રક્રિયાઓ આપણે અહીંયા ભણવાની છે. રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર જ પૂછ્યા છે. તો 4 પ્રકારની પ્રક્રિયાઓમાં રેડોક્સ હોઈ શકે. કાં તો એ સંયોગીકરણ થતું હોય, કાં તો એમાં વિઘટન થતું હોય, કાં તો એમાં વિષમીકરણ થતું હોય અને કાં તો એમાં વિસ્થાપન થતું હોય. વન બાય વન 4 આપણે સરસ મજાની રીતે પ્રકાર ભણવાના છે. તો ચલો જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે મિત્રો સંયોગીકરણ પ્રક્રિયાઓ. ઓકે, તો પહેલું ભણીએ સંયોગીકરણ પ્રક્રિયાઓ. હવે સંયોગીકરણ પ્રક્રિયાઓમાં જેમ આપણે ચર્ચા કરી એ પ્રમાણે સંયોગીકરણ પ્રક્રિયાઓને ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન રિએક્શન્સ, અથવા એને ઘણીવાર ઇંગ્લિશમાં થોડું સ્ટાઇલિશ બોલતા હોય એવી રીતે કહે કે કમ્બાઇનેશન રિએક્શન્સ. ઓકે, તો કોમ્બિનેશન અથવા કમ્બાઇનેશન રિએક્શન્સ એટલે શું? તો કે એમાં બેઝિકલી આપણે જોવા જઈએ તો સંયોગ કરવો. પહેલા ગુજરાતી ટાઇટલ સમજીએ. સંયોગીકરણ, સંયોગ કરવું છે. સંયોગ કરવું એટલે શું? તો કે ભેગું કરવું. સંયોગ કરવું એટલે શું? તો કે ભેગું કરવું. તો એ ભેગું કરવું છે એટલે એને કમ્બાઇનેશન રિએક્શન્સ, કોમ્બિનેશન ભેગું કરવું છે. કમ્બાઇન એટલે ભેગું કરવું. તો કમ્બાઇનેશન રિએક્શન્સ એટલે કે સંયોગીકરણ પ્રક્રિયાઓ ભેગું કરવું છે. એની બહુ સાદું સરળ એનું સમીકરણ બતાવું તો આવું બતાવી શકાય કે સપોઝ A નામનું કોઈ પ્રક્રિયક છે અને B નામનો પ્રક્રિયક છે. એ બંને કમ્બાઇન થઈ, સંયોગ પામી, સંયોગીકરણ થઈ, ભેગું થઈ અને C નામની કોઈ નિપજ બનાવે છે. પણ આની શરત શું? આની એક શરત છે. શું? તો કે કાં તો A અથવા B બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને A અને B બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ. કયા સ્વરૂપમાં હોવા જોઈએ મિત્રો? તો કે તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ. અચ્છા, તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ મતલબ કે પ્યોર ફોર્મમાં હોવા જોઈએ. મતલબ કોઈ સાથે સંયોજન બનાવીને હોય એવું નહીં, એક સંયોજનમાંથી પાછું બીજું બનાવો એવું નહીં. ઓકે, એ પ્યોર ફોર્મમાં હોવું જોઈએ. કારણ મિનિમમ એક તો હોવું જોઈએ એટલે એક ઉપરથી તમે સમજાવી શકશો. પણ બેય જો સંયોજન હશે, કારણ કે પ્રક્રિયા કરવા માટે મિનિમમ 2 તો જોશે જ. અને જો બેય સંયોજન હશે તો એમાં કોઈ ઈ બે જોડાશે પણ પાછા કોકની એને છૂટાઈ પડશે ને, બરાબર? આગળની રિએક્શન જોશું એટલે ખબર પડશે. ટૂંકમાં કાં આ અથવા બંને, બેમાંથી એક અથવા બંને તત્વ સ્વરૂપમાં, મૂળ સ્વરૂપમાં હોવા જોઈએ. તો જ ઈ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય, નકર ન કહેવાય. પહેલું. બીજું, આ ટેક્સ્ચ્યુઅલ નથી, આપણે સમજવા જેવું છે કે સંયોગીકરણ થતું હશે ને ત્યારે એકથી વધુ પ્રક્રિયકો ભેગા થશે અને જેટલા પ્રક્રિયક ભેગા થશે ને એના કરતાં ઓછી નિપજ મળશે. જો આમ 2 પ્રક્રિયક ભેગા થયા તો નિપજ એક જ મળી. કાં તો કે તો જ ભેગું થયું કહેવાય. તમે દાખલા તરીકે 2 વસ્તુ ભેગી કરી નાખો તો કેટલી બને? એક જ બને. 2 વસ્તુ ભેગી કરો તો ભેગી કરવું એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઓકે, ચલો ઉદાહરણ આપણે જોઈએ 1 બાય 1 તો જોઈ શકાય. એમાં કઈ બહુ મોટી વાત નથી, રાઈટ? દાખલા તરીકે હા, અને બીજું કે તત્વ સ્વરૂપમાં હોય અને મૂળ સ્વરૂપમાં હોય. પછી એમાં માની લો કે એમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવતા હોય તો ઓક્સિજન છે એ O2 સ્વરૂપે જશે. એનું મૂળ સ્વરૂપ જ O2 છે. ઓક્સિજનનું મૂળ સ્વરૂપ O2 છે. તો પછી એમાં O સ્વરૂપે જ હોવો જોઈએ એવું જરૂરી નથી, રાઈટ? તો એટલું એક ધ્યાનમાં રાખવાનું છે. ઓક્સિજન એક અપવાદ છે કે ભાઈ ઓક્સિજન છે એ O2 સ્વરૂપમાં હશે. એને આપણે તત્વ સ્વરૂપ જ ગણશું અથવા એનું મૂળ સ્વરૂપ ગણશું, રાઈટ? ઓકે, ચલો એક ઉદાહરણ. દાખલા તરીકે આપણે એવું કીધું હોય કે કાર્બન પ્લસ O2
એમાંથી સપોઝ CO2 બને, કાર્બન પ્લસ O2 એમાંથી CO2 બને ને તો આને બેલેન્સ કરવાની પણ જરૂર નથી કારણ કે બેલેન્સ જ છે ઓલરેડી. દાખલા તરીકે કાર્બન સોલિડ છે, ઓક્સિજન વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ બને તો આ કાર્બન અને ઓક્સિજન જોડે CO2 વાયુ બને તો આ પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પછી પ્રશ્ન થાય કે શરતનું પાલન થાય છે તો કે હા, કાર્બન તો કે એ તત્વ સ્વરૂપે છે, O2 તો કે એ તત્વ સ્વરૂપે આપણે સ્વીકાર્યું છે અને CO2 બે પ્રક્રિયામાંથી એક જ લિપિડ બને છે તો એ શું થઈ ગયું આપણું તો કે સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. રાઈટ, આ પહેલું ઉદાહરણ છે. પછી માની લો કે આપણે પ્રક્રિયા કરવી હોય H2 O2 ની તો એ ભેગા થઈને પાણી બનાવે છે. રાઈટ, તો H2 વાયુ, ઓક્સિજન એ વાયુ અને પાણી છે એ લિક્વિડ પહેલા બનાવો ત્યારે ગેસીસ વેપર ફોર્મમાં હોય, પછી એને ઠંડી પાડીને પ્રવાહી સ્વરૂપમાં લઈ શકાય. રાઈટ, અને બેલેન્સ કરવું હોય તો કરી શકાશે તો 2H2O અને 2H2 2 2 4 ડન. રાઈટ, તો આવી રીતનું સમીકરણ છે. તો આમાં પણ H2 હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે જ મોટા ભાગે અસ્તિત્વ ધરાવશે. O2 તો તત્વ છે, બેમાંથી એક હોવા જોઈએ તો O2 તો છે જ અને બે પ્રક્રિયા ભેગા થઈને એક નિપજ બને છે તો એ પણ શું થયું તો કે એ પણ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. સમજાય છે? તો સંયોગીકરણ પ્રક્રિયામાં આવી રીતે કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો. રાઈટ, આ બે લખી શકો છો તમે અને એના પછી આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ. ઓકે, એમાં ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ દાખલા તરીકે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ સોલિડ છે, એમની નાઇટ્રોજન વાયુ સાથે સપોઝ પ્રક્રિયા કરાવશો તો શું બનશે તો કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનશે. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ એટલે શું મિત્રો તો કે Mg3N2. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ એટલે શું Mg3N2. તમને બેલેન્સ કરવું હોય તો 3 Mg છે ને N2 તો 2 જ છે. ઓકે ડન. ચલો, તો આ Mg3 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ જે બને છે એ બન્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ તત્વ સ્વરૂપે છે, નાઇટ્રોજન એમ તો N2 એટલે મૂળ સ્વરૂપે જ થયું, સંયોજન ન થયું, અણુ છે. રાઈટ, અને છતાં પણ મેગ્નેશિયમ છે એ તત્વની આપણી જે શરત છે એ સંતોષે છે અને બે ભેગા થઈને એક બને છે. તો આને આ બધી જ પ્રક્રિયાઓ છે એ એક ચોક્કસ તાપમાને થતી હોય, જે તે પ્રક્રિયા માટે પોતાનું અનુકૂળ તાપમાન હોય. એના પછી આપણે મિથેનના દહનની પ્રક્રિયા તો એ તો સર હવે અમને આવડો. મિથેન છે એ વાયુ હશે, ઓક્સિજન છે એ પણ વાયુ છે મિત્રો. શું બનતું હતું આમાંથી તમને યાદ છે તો કે હા, એમાંથી CO2 અને પાણી બનતું હતું. રાઈટ, તો CO2 ગેસિયસ અને H2O લિક્વિડ આ પણ બને છે. હવે આમાં તમે જોવા જાઓ તો બેલેન્સ પેલા કરવી પડશે ને મિત્રો. 4 હાઇડ્રોજન છે તો 2H2O, ઓક્સિજન 2 2 4 થઈ ગયા તો અહીંયા 2 બેલેન્સ. રાઈટ, હવે અહીંયા આગળ આમાં પણ O2 છે એ તત્વ સ્વરૂપે છે. તો પ્રશ્ન થાય કે આપણે જે કીધું છે એમની રેડોક્સ થાય છે કે નથી થતી. રાઈટ, તો થાય છે કે નથી થતી જોવા જઈએ તો એમાં તમે અહીંયા આ કાર્બન અને ઓક્સિજન CO2 તો આમાં ઓક્સિડેશન આંક ગણો. આપણે જે ભણ્યા છીએ ને ઓક્સિડેશન આંક ગણતા. રાઈટ, તો ઓક્સિડેશન આંક ગણશો એટલે ઓટોમેટિકલી તમને ખબર પડશે. હવે અહીંયા તમે ખાસ આપણે એ પણ ચેક કરી લઈએ. ચલો, કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો તો કે સર 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો કે 0. આની અંદર CO2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય તો કે -2, તો કાર્બનનો કેટલો થશે તો કે +4. એવું કેમ તો કે ઓક્સિજન -2 વડે પાછા 2 છે ને એટલે ઓક્સિજનનો -2 અને કાર્બનનો +4. તો કાર્બનનો 0 માંથી +4 થયો તો એનો ઓક્સિડેશન આંક વધ્યો. ઓક્સિડેશન આંક વધે તો શું કહેવાય મિત્રો ઓક્સિડેશન. એવી જ રીતે O2 નું 0 માંથી -2 થયો તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો કે ઘટ્યો અને ઘટે તો રિડક્શન થયું કહેવાય. મતલબ કે આમનું ઓક્સિડેશન થયું અને આમનું રિડક્શન થયું. રાઈટ, એટલે ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે એટલે આ રેડોક્સનું ઉદાહરણ થયું. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તો કે સર 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો કે 0. આ સમીકરણ જોવા જઈએ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો કે -2 અને હાઇડ્રોજનનો તો કે +1. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થયો જુઓ તો 0 માંથી +1 તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વધ્યો એટલે ઓક્સિડેશન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 માંથી -2 એટલે કે એમનો ઓક્સિડેશન આંક ઘટે એટલે રિડક્શન. તો આમાં પણ ઓક્સિડેશન રિડક્શન બંને થયું મતલબ કે રેડોક્સનું ઉદાહરણ છે. ત્રીજું છે Mg+N2 એમાંથી Mg3N2 છે. તો અહીંયા મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો તો કે 0, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો તો કે 0. એમાંથી Mg3N2 બને છે તો એમાં Mg નો કેટલો તો કે +2 અને નાઇટ્રોજનનો કેટલો તો કે -3. મેગ્નેશિયમનો કેટલો તો કે +2, નાઇટ્રોજનનો કેટલો તો કે -3. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમમાંથી Mg+2 બને 0 માંથી +2 મતલબ ઓક્સિડેશન થયું અને નાઇટ્રોજન માટે 0 માંથી -3
ઘટ્યું એટલે કે રિડક્શન થયું. અહીંયા પણ મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, નાઇટ્રોજનનું રિડક્શન થાય છે, એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ છે એ બને છે એ રેડોક્સનું ઉદાહરણ છે. કારણ કે રેડોક્સ થવા માટે રિડક્શન ઓક્સિડેશન બંને થવું જોઈએ. ઓકે, અહીંયા CH4 છે એમાં તમે ઓક્સિડેશન આમ જોવા જાવ તો કાર્બનનો -4, હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો 0. કાર્બનનો -4, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો 0. અને અહીંયા તમે જોવા જાવ તો કાર્બનનો +4, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. રાઈટ? તો આ જે ઓક્સિડેશન આંક ન આવડે તો ગણી નાખજો. આપણે ઓલરેડી કીધું છે આપણે લગભગ CO2 ના પાણીના ને તો આપણે પ્રેક્ટિસ કરવામાં પણ ગણી ગયા છે. તો અહીંયા તમે જોવા જાવ તો કાર્બનનો ઓક્સિડેશન આંક -4 માંથી કેટલો થયો તો કે +4. -4 માંથી +4 એટલે શું થયું તો કે વધે તો ઓક્સિડેશન. અને ઓક્સિજનનો 0 માંથી -2, 0 માંથી -2 એટલે ઘટે છે તો રિડક્શન. તો આ થઈ આપણી સંયોગીકરણ પ્રક્રિયાઓ. ફરી એકવાર યાદ કરાવું, સંયોગીકરણ એટલે ભેગું કરવું, બીજું કંઈ જ નહીં. જો આ બંને ભેગા થઈને આ બન્યું, આ બંને ભેગા થઈને આ બન્યું, આ બંને ભેગા થઈને આ બન્યું, આ બંને ભેગા થઈને આ બંને બન્યું, પણ અલગ બન્યું, રાઈટ? પણ એમાં તત્વ સ્વરૂપે એક હોવું જોઈએ તો જ આવું ચાલશે. અને બધામાં આપણે રેડોક્સ થાય છે એવું સાબિત કર્યું એના ઓક્સિડેશન આંક લખીને, રાઈટ? તો આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયાઓ, રાઈટ? લખી. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જોઈએ બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયાઓ એટલે કે ડિસોસિએશન રિએક્શન્સ. વિઘટન પ્રક્રિયાઓ અથવા ડિસોસિએશન રિએક્શન્સ એટલે છૂટું પડવું, વિઘટન થવું, છૂટું પડવું, તૂટવું, રાઈટ? ડિસોસિએટ, એસોસિએટ એટલે ભેગું, ડિસોસિએટ એટલે છૂટું પડવું. તો છૂટું પડવાની પ્રક્રિયા છે. આમ બહુ સરળ ભાષામાં કહીએ તો સંયોગીકરણ કરતા વિરુદ્ધ પ્રક્રિયા છે. સંયોગીકરણમાં આપણે શું કરતા તો ભેગું કરવું. સંયોગીકરણ એટલે તો કે ભેગું કરવું, વિઘટન એટલે કે છૂટું પડવું, રાઈટ? એટલે વિઘટન પ્રક્રિયાઓ જોવા જાવ ને તો આમ બેઝિકલી એવું કહી શકાય કે સંયોગીકરણ કરતા વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. કેવી છે? સંયોગીકરણ કરતા વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. એમાં એક શરત છે કે જે નિપજ બનશે, બે કે તેથી વધુ નિપજ બનશે ત્યારે એમાં ઓછામાં ઓછો એક ઘટક તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ, તત્વ અવસ્થામાં હોવો જોઈએ. ઓલામાં શરત હતી કે પ્રક્રિયકમાંથી એક તત્વ હોવો જોઈએ, આમાં શરત છે કે નિપજમાંથી એક હોવો જોઈએ. કીધું ને, ઉલટું છે, એની વિરુદ્ધ પ્રક્રિયા છે. એમાં પ્રક્રિયકમાં એક તત્વ હોવો જોઈએ, આમાં જે નિપજ બને એમાં ઓછામાં ઓછા બધાય તત્વો હોય તો કશો વાંધો નહીં, મિનિમમ એક તત્વ બનતું હોવું જોઈએ તો જેને વિઘટન કહેવાય. અચ્છા, બે હશે એમ કેમ ખબર પડે? એક જ હોય તો કે એક ના હોય, કારણ કે વિઘટન એટલે તૂટવું, છૂટું પડવું. આપણે કઈ તૂટે ને આપણે ન કે એક ઘા ને કેટલા કટકા, એક ઘા ને બે કટકા. બે જ કટકા શું કામ તો કે મિનિમમ બે કટકા થાય. હા, તમે ઘા કરો ને 3 કટકાય થાય, 4ય થાય, ભૂકોય થાય, પણ મિનિમમ બે તો થાય જ ને. તમે ઘા કર્યો અને કટકા ન થયા તો તમે એમ કહી શકો કે છૂટું પડી તો કે આ તિરાડ પડી, એમ નહીં, સાવ છૂટું જ પડવું. મિનિમમ બે તો કટકા થવા જ જોઈએ. ઓકે, એટલે બે માંથી એક તો હોય, 3 બને 4 બને આપણને કઈ વાંધો નથી, પણ જે બને એમાંથી એક તત્વ અવસ્થામાં હોવું જોઈએ, રાઈટ? જોઈએ ઉદાહરણ તો ખબર પડે. દાખલા તરીકે પાણી છે, H2O લિક્વિડ, રાઈટ? એમને તમે કોઈ પ્રોપર ઊંચા તાપમાને, આ વિઘટનમાં એક ખાસ ઊંચા તાપમાનની જરૂર પડશે કારણ કે છૂટું પડવું છે. અને પાણીનું વિઘટન કરો તો આપણને ખબર જ છે કે H2 અને O2 વાયુઓ બને તો કે હા સર ખબર છે. અને આમને બેલેન્સ કરવું હશે મિત્રો તો આવી રીતે કરવું પડશે. તો આ પાણી થઈ ગયું, વિઘટન પ્રક્રિયા થઈ ગઈ. જો પાણીનું વિઘટન કરો ઊંચા તાપમાને એટલે એમાંથી H2 અને O2 બની જાય. એ વાત સાચી, H2 અને O2 બની જાય, પણ એમાં તમે ચેક કરો તો એ રેડોક્સ છે કે નથી તો કે હા, એ ચેક કરવું પડે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મિત્રો હતો કે પાણીમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો -2. હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો તો કે 0 અને આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો તો કે 0. તો કે બેયના 0 થઈ ગયા. તત્વ અવસ્થામાં કીધું કે હા ઓક્સિજન મળ્યો, એને આપણે તત્વ સ્વરૂપે સ્વીકાર્યો છે કારણ કે મૂળ અવસ્થામાં જ ઉઠવું હોય એટલે. અચ્છા, જુઓ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તો કે +1 માંથી 0, +1 માંથી 0 ઘટે છે એટલે રિડક્શન. અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 માંથી 0, -2 માંથી 0 એટલે વધે છે એટલે ઓક્સિડેશન. તો આમાં ઓક્સિડેશન એ થયું, રિડક્શન એ થયું, એનો મતલબ કે રેડોક્સનું ઉદાહરણ, રાઈટ? બીજું ઉદાહરણ આપણે જોવું મિત્રો તો સોડિયમ હાઇડ્રાઇડ સપોઝ લઈએ આપણે. સોડિયમ હાઇડ્રાઇડ લઈએ, એ પણ સોલિડ ફોર્મમાં હોય, એનું તમે વિઘટન કરાવો ઊંચા તાપમાને તો એમાંથી શું બને તો કે એમાંથી એક સોડિયમ બને ધાતુ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. એમાં આપણે બેલેન્સ કરવું હોય તો 2 મોલ સોડિયમ હાઇડ્રાઇડ
2 મોલ સોડિયમ અને 1 મોલ H2 વાયુ છૂટો પડે, રાઈટ? તો અહીંયા પણ એક જે સંયોજન પેલું હતું એનું વિઘટન થઈ છૂટું પડે બે બને. જો ઓલામાં મેં કીધું હતું કે પ્રક્રિયા વધુ હશે, નિપજ ઓછી હશે મોટા ભાગે, પછી સરખે સરખું હોય, રાઈટ? સંયોગીકરણમાં ક્યારે એવું નહીં પ્રક્રિયા કરતા નિપજો વધુ હોય, કારણ કે ભેગા થશે એટલે ઘટવાના. પ્રક્રિયા હોય એના કરતા નિપજ કોઈથી વધુ ન હોય. આમાં ઊંધું છે, પ્રક્રિયા કરતા નિપજ હંમેશા વધુ, કારણ કે એક હશે એમાંથી મિનિમમ 2 તો બનશે જ. છૂટું પાડું મિનિમમ 2 બનશે, 3 બને 4 બને એ પ્રશ્ન નથી, મિનિમમ 2 તો બનશે જ. ઓકે, તો આમાં જોઈએ રેડોક્સ થાય છે કે નથી થતું. કે સોડિયમનો કેટલો ઓક્સિડેશનાંક +1, હાઇડ્રોજનનો -1. બધું આવડે છે મિત્રો? જો ઓક્સિડેશનાંક ન આવડતું હોય તો ફરી એકવાર આગલા લેક્ચર્સ રિપીટ કરી જજો. સોડિયમનો ઓક્સિડેશનાંક તો કે 0 અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તો કે વન્સ અગેન 0. સરસ. આમાં એ સોડિયમ +1 ને આમાં 0 તો ના ઇન્સાફી નથી. આ તત્વ છે સંયોજનમાં છે, રાઈટ? સોડિયમનો ઓક્સિડેશન +1 માંથી 0 થાય છે, ઘટે છે મતલબ રિડક્શન થાય છે, અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન -1 માંથી 0 થાય છે મતલબ વધે છે, મતલબ ઓક્સિડેશન થાય છે. તો આ પ્રક્રિયામાં સોડિયમનું રિડક્શન થાય છે, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે, મતલબ કે આ ઉદાહરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે, રાઈટ? ત્રીજું છે KClO3 પોટેશિયમ ક્લોરાઇડ. KClO3 પોટેશિયમ ક્લોરાઇડ, રાઈટ? આ પણ સોલિડ ફોર્મમાં હોય, એમને પણ ઊંચા તાપમાને ગરમ કરશો એટલે વિઘટન થશે એટલે એમાંથી KCl અને O2 છૂટો પડશે. KCl અને O2 છૂટા પડશે, રાઈટ? KCl પણ સોલિડ હશે, O2 છે એ ગેસિયસ હશે, રાઈટ? આને બેલેન્સ કરવું હોય તો કરી શકે. 3 6 2 કરી છે. ઓક્સિજન થઈ ગયા અને KCl છે 2 છે. ડન. ચલો, આ પણ વિઘટન પ્રક્રિયા થઈ, પણ રેડોક્સ છે કે નહીં એ ચેક કરવું પડશે. તો ચાલો ચેક કરીએ. અચ્છા, ચેક કરવામાં તમે જુઓ પોટેશિયમનો ઓક્સિડેશનાંક કેટલો હતો કે +1, ક્લોરીનનો -1 અને ઓક્સિજનનો -2. પોટેશિયમનો +1, ક્લોરીનનો -1 અને ઓક્સિજનનો -2, રાઈટ? હવે એમાંથી કમ્પાઉન્ડ્સ જે બને છે એ તમે જોવા જાવ તો પોટેશિયમનો ઓક્સિડેશનાંક કેટલો હતો કે +1 અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેટલો હતો કે -1. ઓકે, અને ઓક્સિજનનો કેટલો હતો કે 0. હવે અહીંયા તમે જોવા જાવ તો ક્લોરીનનો ઓક્સિડેશનાંક તો કે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 નહીં થાય, ગણવું પડશે. કેટલો થશે? 3 × 6, 6 માંથી 1 તો +5, આમનો 5 ક્લોરીનનો. ઓકે, કઈ રીતે થશે? ઓકે, KClO3 માંથી Cl નો ગોતવો છે, પોટેશિયમનો +1, Cl નો x અને ઓક્સિજનનો તો કે -2, એવા 3 છે બરાબર 0. તેથી 3 × 6 માંથી 1 તો x - 5 બરાબર 0. therefore x = +5. આ રીતે ક્લોરીનનો ઓક્સિડેશનાંક +5 થશે. અચ્છા, તો ક્લોરીનનો કેટલો થયો તો +5 માંથી -1 ઘટ્યો કે વધ્યો? તો +1 માંથી +5 માંથી -1 ઘટ્યો, ઘટે તો રિડક્શન. અને ઓક્સિજનનો તો -2 માંથી 0, -2 માંથી 0 તો વધે છે તો ઓક્સિડેશન, રાઈટ? તો આવી રીતે રિડક્શન ઓક્સિડેશનના ઉદાહરણ થયા. ફાઇન. એટલે કે એ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ તો વિઘટન થાય છે, પણ કોઈ પણ વિઘટન પ્રક્રિયા રેડોક્સ હોય જ એવું જરૂરી નથી. એટલે તો આપણે આમાં એક-એકના ઓક્સિડેશન આપણે ચકાસીએ છીએ કે એક્ચ્યુઅલી રેડોક્સ વિઘટન તો નહીં છે, પણ રેડોક્સ છે કે નહીં ચેક કરવું પડે. હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ ફોર્મમાં છે, એમને ઊંચા તાપમાને ગરમ કરો એટલે એક ઘાને 2 કટકા, કયા કટકા બનશે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ નામના 2 કટકાઓ બનશે. તો આમાં પણ વિઘટન પ્રક્રિયા છે, એકમાંથી 2 બન્યા છે. ઓકે, પણ અહીંયા તમે જોવા જાઓ આ પણ વિઘટન પ્રક્રિયા છે. ઓકે, પણ તમે જોશો તો આમાં પેલી શરતનું પાલન નથી થતું કે નિપજમાંથી ગમે એક તત્વ અવસ્થામાં હોવું જોઈએ. આમાં બે સંયોજન સ્વરૂપે જ છે. CaO પણ કેલ્શિયમ ઓક્સાઇડ પણ સંયોજન છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ સંયોજન છે. તો બંને સંયોજન સ્વરૂપે છે, મતલબ શરતનું પાલન થતું નથી. તો કદાચ રેડોક્સ ન થતી હોય. ચેક કરીએ ચલો આપણે. તો કે કેલ્શિયમનો કેટલો છે ભાઈ અહીંયા? તો કે કેલ્શિયમનો તો +2 થશે, રાઈટ? ઓક્સિજનનો કેટલો થશે તો કે -2. તો 2 તેરી 6, 6 માંથી 2 જાય તો 4. તો અહીંયા કાર્બનનો થશે +4, રાઈટ? તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +4 થાય છે.
ઓકે, તો ત્યાં આપણે જુઓ કે કેલ્શિયમનો +2 થયો, કાર્બનનો +4 થયો, ઓક્સિજનનો -2, 2 તેરી 6 માંથી 2 જતા 4 ડન. ઓકે, હવે અહીંયા તમે જોવા જાઓ તો કેલ્શિયમનો કેટલો થયો ભાઈ? તો કે કેલ્શિયમનો +2, ઓક્સિજનનો -2, કાર્બનનો +4, ઓક્સિજનનો -2. અચ્છા, ઓક્સિડેશન આમ જોવો તો કે કેલ્શિયમનો +2 માંથી +2 નો ચેન્જ, કાર્બનનો +4 માંથી +4 નો ચેન્જ, ઓક્સિજનનો -2 માંથી -2 નો ચેન્જ. મતલબ કોઈના ઓક્સિડેશન આંક બદલતા નથી, એટલે કે રિડક્શન ની નથી થતું, ઓક્સિડેશન ની નથી થતું. તો આ ઉદાહરણથી વિશેનું થયું તો કે વિઘટન તો છે પણ રેડોક્સ નથી. આ પ્રક્રિયા છે ઈ વિઘટન પ્રક્રિયા તો કહેવાય એને ભાઈ, પણ રેડોક્સ પ્રક્રિયા છે નહીં. એટલે કે દરેક વિઘટન પ્રક્રિયા છે ઈ રેડોક્સ જ હોય એવું જરૂરી નથી. રાઈટ? તો આ થઈ ગઈ આપણી વિઘટન પ્રક્રિયાઓ. અચ્છા, બીજું એક વસ્તુ આમાં એ સમજીએ કે સર અહીંયા પોટેશિયમનું ઓક્સિડેશન આમાં પણ +1 હતો, આમાં પણ +1 છે, ખાલી પોટેશિયમ જ લેવાનો છે. બગડો તો ખાલી સાથે એકલો ફરવા ભેગો આવી ગયો છે. ઓકે, તો પોટેશિયમ +1 માંથી +1 ચેન્જ નથી થતો, ચાલે, નોટ એન ઇશ્યુ. બાકીના તો દહીંના થાય છે, એકનો વધે છે એકનો ઘટે છે, મતલબ રિડક્શન ઓક્સિડેશન તો થાય છે, મતલબ રેડોક્સ છે. અને કોઈ પણ રેડોક્સ પ્રક્રિયામાં એવા તત્વો હોઈ શકે કે જેમાં એનો ઓક્સિડેશન આંક ના બદલાતો હોય, અને જે પ્રક્રિયામાં આવું તત્વ હોય કે જેનો ઓક્સિડેશન આંક ના બદલાતો હોય એને પ્રેક્ષક આયન કહેવાય. શું કહેવાય? સોરી, આયન હશે, તત્વ નહીં હોય, આયન હશે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એવો આયન હોય કે જેનો ઓક્સિડેશન આંક ચેન્જ ન થતો હોય, પ્રક્રિયકમાં +1 થયો, નિપજમાં +1 બદલતો નથી, અને જેના ઓક્સિડેશન આંક બદલે નહીં, એનો મતલબ કે એને ઓક્સિડેશનમાં ભાગ નથી લીધો, એના રેડોક્સમાં ભાગ નથી લીધો, તો એને સ્પેક્ટેટર આયન કહેવાય. શું કહેવાય એને? સ્પેક્ટેટર આયન, એટલે કે પ્રેક્ષક આયન કહેવાય. જો પ્રેક્ષક આયન શું કામ? તો કે તમે જો મેચ જોવા માટે જાવ તમે પ્રેક્ષક તરીકે, તમારે મેચ રમવાનું હોય, તમારે બેટિંગ કરવાની હોય, ન કરવાની, બોલિંગ કરવાની ના કરવાની, ફિલ્ડિંગ કરવાની તો કે નહીં, કાંઈ કરવાનું, તમારે ખાલી બેઠું બેઠું જોવાનું. એમાં અહીંયા પોટેશિયમ વધારે છે તો કે ના, ઘટે છે તો કે ના, તો કે શું કરે કે બેઠો બેઠો જોવે છે. એ બેઠો બેઠો જોવે છે એટલે એને પ્રેક્ષક આયન કહેવાય, સ્પેક્ટેટર આયન કહેવાય. રાઈટ? કેમિસ્ટ્રી ભાષામાં જ કહેવાય, ઘરનું નથી કહેતો. ફાઇન. તો આ આપણો રેડોક્સ પ્રક્રિયાનો બીજો પ્રકાર થયો વિઘટન પ્રક્રિયાઓ. રાઈટ? રાઈટ ઇટ ડાઉન. ઓકે મિત્રો, ત્રીજો પ્રકાર કરી આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ, ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન. વિષમીકરણ પ્રક્રિયાઓ એટલે શું? તો કે ડિસ્પ્રોપોર્શન એટલે વિષમ જુદું જુદું. વિષમીકરણ એટલે વિષમ એટલે જુદું જુદું. તો વિષમ એટલે જુદું જુદું, એટલે કે જુદી જુદી પ્રક્રિયાઓ અહીંયા થશે. એનો મતલબ શું? તો કે એક જ તત્વ હશે પ્રક્રિયકમાં કે જેની કોઈ એક ઓક્સિડેશન અવસ્થા હશે. ચોખ્ખી વાત છે. દાખલા તરીકે અહીંયા કંઈક હશે, આમાં કંઈક હશે, આમાં કંઈક. પ્રક્રિયકમાં એક તત્વ હશે, એની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા હશે, એમાંથી એનું ને એનું ઓક્સિડેશન થશે અને એનું ને એનું રિડક્શન થશે. એક જ તત્વ જે રહેલું હશે એમનું જ ઓક્સિડેશન અને એમનું જ રિડક્શન એક જ પ્રક્રિયામાં થાય, તો એવી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. એક તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન બેય પામે. ઓક્સિડેશન અને રિડક્શન આપણને ખબર બે વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, દૂર થાય તો રિડક્શન. અલગ પ્રક્રિયાઓ છે, વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, પણ એ બે વિરુદ્ધ પ્રક્રિયાઓ એકારે થાય. વિષમ એટલે જુદું, એકની ને એકનું ઓક્સિડેશન થાય, એનું ને એનું રિડક્શન થાય, બે એક જ પ્રક્રિયામાં થાય, એટલે આનું નામ આપ્યું છે વિષમીકરણ પ્રક્રિયાઓ. સમજીએ આપણે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, જલીય દ્રાવણ લીધું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ AQ એટલે aqueous એટલે જલીય દ્રાવણ. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ નું જલીય દ્રાવણ લીધું છે, એમાંથી પ્રક્રિયા થઈ H2O અને O2 બને છે. તો આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઓક્સિડેશન આંક શું થશે મિત્રો? હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કહેવાનો છે. ઓકે, ચલો વિચારો. હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ચલો વિચારવાનો છે તમારે. આઈ હોપ વિચારી લીધું છે. શું આવ્યું હશે? તો કે હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 નહીં આવે. કેટલો હશે? -1. કેમ? તો કે પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -1. ફાઇન. ઓકે, ચલો તો +1 -1 આવ્યો. હવે એમાંથી એમનું વિઘટન
પ્રક્રિયા થઈ અને H2O અને O2 બને છે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તો કે +1, ઓક્સિજનનો તો કે -2 અને O2 માં ઓક્સિજનનો તો કે 0. તો અહીંયા હાઇડ્રોજનનો તો બદલાતો નથી, તો એની આપણે કઈ ચર્ચા નથી કરવી, પણ ઓક્સિજન છે N માંથી OI બને છે અને એમાંથી જ આ પણ બને છે. હવે અહીંયા તમે જુઓ તો ઓક્સિજનનો કેટલો છે? -1 છે અને અહીંયા -2 છે. તો -1 માંથી -2 ઘટે છે. ઘટે તો કે રિડક્શન, મતલબ રિડક્શન થઈ છે અને -1 માંથી 0 એટલે કે વધે છે. વધે છે તો ઓક્સિડેશન, મતલબ કે એક જ ઓક્સિજન કે જેનો ઓક્સિડેશનાંક -1 છે એમનું જ રિડક્શન થાય છે, એમનું જ ઓક્સિડેશન થાય છે. બંને પ્રક્રિયાઓ એકસાથે થાય છે, એને કહેવાય વિષમીકરણ પ્રક્રિયાઓ. રાઈટ? આમાં ઓક્સિજનનું જ ઓક્સિડેશન પણ થયું, એમનું રિડક્શન પણ થયું. બંને પ્રક્રિયાઓ એક જ તત્વની થાય તો એને વિષમીકરણ પ્રક્રિયાઓ કહેવાય. હજી એવા જ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ફોસ્ફરસની બેઝિક માધ્યમ OH- એટલે બેઝિક માધ્યમ હોય, NaOH હોય, KOH હોય, જે હોય બેઝિક માધ્યમ હશે, અને H2O એટલે પાણી. તો ફોસ્ફરસની આવી રીતે બેઝિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી એક ફોસ્ફીન બને છે, PH3 એટલે ફોસ્ફીન, ઝેરી વાયુ છે. રાઈટ? અને H2PO2- બને છે, H2PO2-. હવે અહીંયા તમે જોવા જાવ તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો છે મિત્રો? તો કે 0. રાઈટ? આપણે ઉપર બતાવીએ નહીં ઓક્સિડેશનાંક. ફાઇન, ચલો. આમાં ઓક્સિજનનો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે 0. P4 અણુ છે, જેમ O2 છે, H2 છે, N2 છે, O3 છે, એમ P4 છે. ઓક્સિડેશનાંક 0. અહીંયા ફોસ્ફરસનો તો કે હાઇડ્રોજનનો +1 તો ફોસ્ફરસનો -3. ઓકે? અને ચલો આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણો મિત્રો, કેટલો થાય છે? 2 તો 4, 4 માંથી 2 જાય તો 2, માંથી 1 જાય તો +1. ઓકે? તો અહીંયા તમે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક જોશો તો ફોસ્ફરસનો કેટલો થયો તો કે 0 માંથી -3, મતલબ રિડક્શન પણ થાય છે, અને 0 માંથી +1 મતલબ ઓક્સિડેશન થાય છે. ફોસ્ફરસનું જ રિડક્શન થયું, એમનું જ ઓક્સિડેશન થયું, તો એક જ તત્વનું ઓક્સિડેશન પણ થાય અને એનું જ રિડક્શન પણ થાય, તો એવી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. બીજી વસ્તુ કે આ તમને પૂછે કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર સમજાવો અથવા વિષમીકરણ પ્રક્રિયા વિશે નોંધ લખો, તો પ્રક્રિયા સમીકરણ આવડતા હોવા જોઈએ. સો આ પાકા કરવાના છે કમ્પલસરી. રાઈટ? તો જ થિયરી લખી શકાશે. ઓકે, એના પછી સલ્ફરની પ્રક્રિયા કરાવીએ. OH- એટલે બેઝિક સાથે, બેઝ સાથે. તો સલ્ફરની બેઝ સાથે પ્રક્રિયા થશે તો એમાંથી બને છે S-2 સલ્ફાઇડ આયન બને છે જલીય દ્રાવણમાં. AQ એટલે જલીય દ્રાવણમાં. વળી ઘણી વખતે સર એકલા આયન કેમ બને? તો કે પાણીમાં જલીય દ્રાવણમાં આયન્સ હશે, S-2 બને છે, H2O3 બને છે અને પાણી છૂટું પડે છે. રાઈટ? હવે એમાં તમે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થશે? તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક 0. જેમ P4 છે S8 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. સલ્ફર છે એ 8 પરમાણુય અણુ છે, S8 સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો છે? તો કે તો આપેલો છે, ગણવા નથી, -2. અહીંયા સલ્ફરનો ગણવો પડશે તો કેટલો થશે? તો કે 3 × 6, 6 માંથી 2 જાય તો 3 × 6 માં 2 જાય 4 / 2 એટલે +2. ઓકે? તો સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 માંથી -2 એટલે ઘટે પણ છે અને 0 માંથી +2 એટલે વધે પણ છે. મતલબ કે સલ્ફરનું રિડક્શન પણ થયું, ઓક્સિડેશન પણ થયું. તો આવી રીતે સલ્ફરની રેડોક્સ પ્રક્રિયા થાય છે. ક્લિયર છે? ફાઇન. ચલો નેક્સ્ટ ઉદાહરણથી સમજીએ. ક્લોરીન વાયુ છે, એમની પણ બેઝ સાથે પ્રક્રિયા થશે તો એમાંથી ClO- Cl- અને H2O બનશે. આ જે ClO- બન્યું છે એ હાઇપોક્લોરાઇટ આયન છે અને આ જ ClO- Cl- પાણી એટલે આ બ્લીચિંગ પાવડર બનવાની પ્રક્રિયા થઈ, બ્લીચિંગ એજન્ટ બનવાની પ્રક્રિયા થઈ. આ બ્લીચ બન્યું, નામ સાંભળ્યું કીધું બ્લીચનું? તો કે હા, પેલા ફેસ ઉપર બ્લીચ થાય. ઓકે, પહેલા જેન્ટ્સ લેડી, હવે તો બધા જેન્ટ્સ લેડીઝ બધા કરાવે છે, પહેલા ખાલી લેડીઝ માટે હતું. પછી એવું નથી કે ખાલી એમાં જ યુઝ થાય, ઘણા લોકો પેલા હેર ને ઓલા એકદમ કલરના કોપર કલર જેવા કરે છે. ઓકે, તો એમાં પણ બ્લીચનો યુઝ થાય. પછી આ સિવાય માની લો ખાંડ તમે સફેદ રંગની ખાઓ છો તો એને ચોખ્ખી કરવા માટે પણ બ્લીચ વાપર્યું હોય. કાગળ તમે જે સફેદ એકદમ સફેદ બનાવવા વાપરો છો એને પણ બ્લીચ કર્યા હોય. તૈયાર લોટ લેતા હોય ઘઉંનો કે કોઈ પણ સફેદ કલરનો એકદમ વ્હાઈટ હોય તો એમાં પણ બ્લીચ કર્યું હોય. તમે તેલ લેતા હોય, ઓઇલ, ખાવાનું તેલ,
તો એ એકદમ ચોખ્ખું દેખાય છે તો એને પણ બ્લીચ કર્યું હોય. તો એ કેટલી બધી વસ્તુ બ્લીચ કરેલી આપણી પાસે આવતી હોય છે. તો આ બ્લીચિંગ એજન્ટ છે અને એ બ્લીચિંગ એજન્ટ છે એમાંથી પર્ટિક્યુલર ClO- છે એ રંગીન ડાઘાઓને દૂર કરવા માટે કામ કરતું હોય છે. દાખલા તરીકે કપડાં ધોતો હોય, વ્હાઇટ કલરનો કોઈ શર્ટ છે અને એમાં કોઈ કલરનો ડાઘો પડ્યો છે કંઈ પણ વસ્તુનો, તો એને તમે બ્લીચમાં પલાળી શકો. રાઈટ, કલર કપડાં બ્લીચમાં ના પલાળે કારણ કે એ બધું દોરું કરી નાખે. એને તો બ્લીચને શું ખબર પડે, સફેદ કરવું છે, બધું સફેદ કરી નાખે. તમે એમાં બ્લુ કલરનું શર્ટ નાખો તોય સફેદ થઈ જાય. એટલે સફેદ કપડું હોય એને તમે બ્લીચમાં પલાળી શકો. જેમ વોશિંગ પાવડર આવે છે, જેમ પેલો લિક્વિડ વોશિંગ મશીન માટેના માટે લિક્વિડ જે કપડાં ધોવા માટેનું લિક્વિડ આવે છે, એવી જ રીતે બ્લીચ પણ આવે છે કે જેમાં તમે સફેદ કપડાં તમે ધોઈ શકો. તો એમાં સફેદ કપડાં ધોવો અને એ સફેદ કપડામાં લાગેલા ડાઘ દૂર થઈ જાય તો એ ડાઘાઓ દૂર કરવાનું કામ કોણ કરતું હોય તો કે ClO- કરતું હોય. તો આવું ક્યારેક પ્રયોગ કરજો અને ધ્યાનથી જોજો, એમાં તમને દેખાશે કે જે ડાઘું દૂર કરતો હશે ને ClO- જ કરતો હશે એવું તમને દેખાશે નહીં. નો દેખાય ને, પણ સમજી જવાનું ડાઘો દૂર થયો છે મતલબ એ કોણે કામ કર્યું હશે, એવો ગુણધર્મ કોનો છે તો કે ClO- નો છે. રાઈટ, એટલે ક્યારેક ફેરવી પૂછી નાખે બ્લીચિંગ પાવડરની બનાવટ લખો, રાઈટ, અને અથવા તો બ્લીચિંગ પાવડર છે એની બનાવટ છે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો કે વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, એવું બધું કહી શકે. રાઈટ, તો અહીંયા બ્લીચિંગ એજન્ટ બને છે અને આ ખાસ કામનું છે. રાઈટ, બ્લીચ કરવા માટે કામનું છે. અચ્છા, આમાં જોયું તો નહીં આપણે વિષમીકરણ થાય છે કે નહીં. ચલો જોઈએ. ક્લોરીનનો ઓક્સિડેશન આંક તો કે 0. ઓકે, ClO- માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થશે તો કે ઓક્સિજનનો -2, ક્લોરીનનો +1. ઓકે, ક્લોરીનનો કેટલો થશે +1 અને અહીંયા ક્લોરીનનો કેટલો તો કે -1. તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 માંથી +1 અને 0 માંથી -1 મતલબ વધે છે ઘટે છે, એટલે કે રિડક્શન ઓક્સિડેશન બેય થાય છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય છે. અચ્છા, માની લો કે અહીંયા ક્લોરીનની બદલે બ્રોમિન અથવા આયોડિનની પ્રક્રિયા કરાવી હોય તો ચાલે તો કે અરે સર જોરદાર ચાલે. ક્લોરીનની બદલે બ્રોમિન આયોડિનની પ્રક્રિયા કરવી હોય તો પણ ચાલશે. પણ તો અહીંયા Cl2 છે તો અહીંયા Br2 હોય તો BrO- Br- એવું, મતલબ જેવી ક્લોરીન પ્રક્રિયા આપે છે એવી જ પ્રક્રિયા બ્રોમિન આપશે, એવી જ પ્રક્રિયા આયોડિન આપશે, પણ એવી જ પ્રક્રિયા ફ્લોરીન આપશે નહીં. કેમ ભાઈ નહીં આપે તો કે ફ્લોરીન પ્રક્રિયા જો કદાચ કરાવી હોય તો કે આ કરાવી લ્યો. ચલો મેં નીચે લખ્યું છે ફ્લોરીનની બેઝ સાથે પ્રક્રિયા કરાવી તો એમાંથી F- છૂટા પડ્યા, OF2 બન્યું ને પાણી બન્યું. એમાં તમે જોવો તો વિષમીકરણ થાય છે કે નહીં તો કે એમાં વિષમીકરણ ફ્લોરીનનો ઓક્સિડેશન આંક તો કે 0, અહીંયા ફ્લોરીનનો ઓક્સિડેશન આંક તો કે -1, અહીંયા ફ્લોરીનનો ઓક્સિડેશન આંક તો કે -1. તો ફ્લોરીનનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 થાય છે, રિડક્શન થાય છે, પણ 0 માંથી પાછો -1 જ થાય છે, એટલે માત્ર રિડક્શન થાય છે, ઓક્સિડેશન થતું નથી. તો યાદ રાખજો ફ્લોરીન છે એ વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી. કોણ ન આપે તો કે ફ્લોરીન વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી. ખાસ યાદ રાખજો, MCQ માટે પણ કામનું છે અને થિયરી પૂછાય તો પણ એક બ્લીચિંગ વાળી અને એક ફ્લોરીન વાળી ચર્ચા કરવાની જ. રાઈટ, થિયરીમાં પણ એ બે વસ્તુનો ઉલ્લેખ આવવો જ જોઈએ અને MCQ માટે પણ બે વસ્તુ કામની છે. તો ફ્લોરીન વિષમીકરણ પ્રક્રિયા આપતું નથી. કેમ નથી આપતું તો કે આ સમીકરણ લખ્યું ખાલી ઘટે છે, વધતું નથી. તો કે એવું શું થાય છે વધતું નથી? અહીંયા ઓક્સિજનનું થયું, ફોસ્ફરસનું થયું, સલ્ફરનું થયું, ક્લોરીનનું થયું, બ્રોમિનનું થાય, આયોડિનનું થાય, તો ફ્લોરીનનું કેમ ના થાય? તો કે ભાઈ ફ્લોરીનનું ના થાય એનો જવાબ આપણે ઓક્સિડેશન આંક ગણવાના નિયમમાં આપ્યો છે અને એમાં છેલ્લો નિયમ આપણે લખ્યો તો કે ફ્લોરીનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ -1 હોય, કોઈથી બદલે નહીં, કોઈથી ધન ન બને. કા ના બને તો કે ફ્લોરીન તો વર્લ્ડમાં સૌથી ફર્સ્ટ નંબરનું એલિમેન્ટ છે, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે, તો એની સાપેક્ષે તો કોઈ ધન હોય જ ઋણ હોય જ ના શકે. તો ફ્લોરીન કોઈ ધન ઓક્સિડેશન આંક ધરાવે નહીં, તો 0 માંથી -1 થાય એટલે ઘટશે ખરા, પણ કોઈ પ્લસ ઓક્સિડેશન આંક આવશે જ નહીં. તો આનું કારણ લખી શકાય, કારણ કે ફ્લોરીન ધન ઓક્સિડેશન આંક ધરાવતું નથી. ફાઇન. તો મિત્રો આજે આપણે આ રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર કર્યા
એમાં 3 પ્રકાર સમજ્યા. પહેલી ભણ્યા સંયોગીકરણ પ્રક્રિયાઓ, બીજી કીધી વિઘટન પ્રક્રિયાઓ અને ત્રીજી ભણી આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ. તમારી ટેક્સ્ટ બુકમાં વિસ્થાપન પ્રક્રિયાઓ પહેલી હશે અને થોડો વધારે લાંબો ટોપિક છે એટલે વિસ્થાપન પ્રક્રિયાઓ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. અને ચોથું તમારે હશે વિષમીકરણ પ્રક્રિયાઓ, એ આપણે આજે ભણી ગયા છીએ. રાઈટ? વિષમીકરણ એટલે શું ફરી એકવાર કહી દઉં, ત્રણેય એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સંયોગીકરણ એટલે તો કે ભેગું થાય, બે પ્રક્રિયામાંથી નિપજ એક બને, ઓછી બનશે એટલી બનશે પણ વધારે તો નહીં જ બને, અને એ બે પ્રક્રિયામાંથી ઓછામાં ઓછો એક તત્વ હોવો જોઈએ. પછી બીજું વિઘટન એટલે એકમાંથી બે બને, ત્રણ બને, અને એમાં નિપજ બને એમાં ઓછામાં ઓછો એક તત્વ હોવો જોઈએ. અને વિષમીકરણમાં એક જ તત્વનું ઓક્સિડેશન નહીં થાય અને રિડક્શન પણ થાય તો એને આપણે કહીએ છીએ વિષમીકરણ પ્રક્રિયા. રાઈટ? આજ પૂરતું એટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.